સ્ટેશનના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે સાહેબ કહેવાય ગઢવી સાહેબની ખૂબ જ દલિતો પ્રત્યેની નિમ્ન માનસિકતા ધરાવતો એક ઓડિયો સામે આવ્યો છે. સાહેબને દલિતો પ્રત્યે સુગ હોય કે દલિતોએ કંઈ આ દેશમાં જન્મ લીધો એ કોઈ અમારો વાક હોય, ગુનો હોય, એવું સાહેબની એક માનસિકતા સતી થાય છે. સાહેબે સ્પષ્ટપણે એના ઓડિયોમાં જણાવે છે કે આ હડકાયા કૂતરા છે, આની લાળ બહુ ખરાબ હોય છે, આમને નોકરીએ ન રાખવા જોઈએ. સાહેબ એવું પણ ઘણું બધું એ ઓડિયોમાં બોલે છે. અને આજે અમે સમગ્ર સમાજ સાથે મળી અને અહીં આવી અને અહીંયા ચાર્જ એમડી ગોયલ સાહેબને ચાર્જ આપ્યો છે. એટલે સાહેબને રજૂઆત બી કરી છે અને આ તકે એટ્રોસિટી એક્ટની કલમ 3(1) RS મુજબ ગુનો દાખલ થાય એ બાબતે પણ સાહેબને રજૂઆતો કરી છે. અને હાલ એમની બદલી કરી રિઝર્વમાં અમરેલી સાહેબને બદલી કરી અને લઈ લીધા છે. બરાબર છે. એટલે આગામી સમયમાં જો આ ગુનો દાખલ નહીં થાય તો અમે ફરીથી થોડાક સમય પછી ફરીથી અહીંયા પોલીસ સ્ટેશન આવશું અને આ તકે તપાસ કરી અને ગુનો દાખલ થાય એ બાબતની કાર્યવાહી કરશું. અમારી જે આપણે સમાજની જે લાગણી છે જાટ સમાજનું, અને સાહેબે ગઢવી સાહેબ છે, PSI છે, અને એને જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે, સમાજનું ખરાબ રીતથી અપમાન કર્યું છે. આખા સમાજની લાગણી દુભાણી છે. સમાજની ખાસ કરીને અમારા ગ્રુપની બધાની લાગણી એવી છે કે એમની સામે એટ્રોસિટી એક્ટ 3(1) RS મુજબની ફરિયાદ દાખલ થાય, એમની સામે ડિપાર્ટમેન્ટની પ્રોસિડિંગ થાય, એમની બદલી થઈ ગઈ એવા સમાચાર તો ઓલરેડી વાયરલ એના વિરુદ્ધમાં ઇન્ક્વાયરી સાથે આપી દીધી છે. નાયબ પોલીસ અધિક્ષક એ તપાસ પણ કરે છે. તપાસ થશે કે આઝાદીના એટલા વર્ષ પછી માનો કે PSI દરજ્જાના અધિકારી હોય છે જેને એના તો બધા હરખા જ હોય, એને કોઈ રાગ દ્વેષ ન હોવો જોઈએ, કોઈ પ્રિજ્યુડાઇઝ ન હોવો જોઈએ, આ તો પોલીસનું છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ. ગરીબ માણસ આવે ને ગવંદરી આવે, સવર્ણ આવે ને અનુજાતિ સમાજના લોકો આવે, કાયદો અને વ્યવસ્થા કાયદાની મર્યાદામાં કેમ જાળવે છે એ પોલીસનું મેઇન કામ હોય છે. તો PSI દરજ્જાના માણસ છે સાંભળ્યું છે થોડાક બહુ પ્રિજ્યુડાઇઝ હોય છે, ખાસ કરીને ભરવાડ સમાજ પ્રત્યે બહુ પ્રિજ્યુડાઇઝ હોય છે. સાહેબ એમનો પર્સનલ ગ્રીવન્સ હશે જે કાંઈ ઘણા બધા ગ્રીવન્સ છે કે સાહેબની મનોસ્થિતિ થોડીક સારી નથી એવા પણ મેસેજ છે. ડિપાર્ટમેન્ટલી પ્રોસિડિંગ ભરાય અને આવા અધિકારી વિકૃત અધિકારીઓ જો પોલીસમાં નોકરી કરે તો સમાજને નુકસાન થાય. એટલે સમાજની જે માંગણી છે અમે અમારી લેખિતમાં ફરિયાદ પહોંચાડી શકાય અને અમે ઓલરેડી DYSP સાહેબ પ્રાકરમસિંહ રાઠોડ સાહેબને, SP સાહેબને અને રેન્જ IG સાહેબને પણ અમે ટેલિફોનિક મેસેજ ફરિયાદ અમારી પહોંચાડી છે. અમારો અવાજ ત્યાં સુધી પહોંચે નહીં 100%. આપણે જે કીધું કે એમ્પ્લોયમેન્ટ ડિસિપ્લિન પ્રોસિડિંગ તપાસ હોવાની છે, તમારે સંદેશો પણ એની અમે શું ખાતે કે તમે જે SP સાથે વાત કરી હતી તો ડિપાર્ટમેન્ટલી પ્રોસિડિંગ ચાલુ થયું છે. હા, એને તપાસ આપી દીધી છે. આપણે પ્રેસ નોટ આપી છે. બરોબર. અને નાયબ પોલીસ અધિક્ષક છે ને SC રાઠોડ સાહેબ તપાસ આપી છે. રાઠોડ સાહેબ આપણે પ્રકલ્પ રાઠોડ સાહેબ. હા, એટલે એમાં પેલું કંઈ નથી ભાઈ. એમાં કંઈ જે કંઈ દોષિત હોય તો એને કોઈને હુકમ નહીં આવે. આવું